પ્રભુ ઈસુની જય મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણા જીવનમાં નવી આશા, શક્તિ અને ચમત્કારો માટે હું તમને બાઇબલના વચન જણાવવા જઈ રહ્યો છું. રોમ અધ્યાય 10 કડી 9. જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય કે ઈસુ પ્રભુ છે અને તારા અંતરથી એમ માનતો હોય કે તેમને ઈશ્વરે મરેલામાંથી સજીવન કર્યા હતા, તો તારો ઉદ્ધાર થશે. રોમ અધ્યાય 8 કડી 28. આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે, જેમને ઈશ્વરે પોતાની યોજના અનુસાર બોલાવેલા છે, તેમનું હર વાતમાં ઈશ્વર ભલું કરે છે. યુહાનનું દર્શન અધ્યાય 3 કડી 5. જે કોઈ વિજયવંત નીવડશે તેને આવા શુભ વસ્ત્રો પહેરાવવામાં આવશે, અને તેનું નામ હું કદી જીવનની પોથીમાંથી ભૂસી નહીં નાખું. મારા પિતા અને તેના દેવદૂતો આગળ હું કબૂલ કરીશ કે મારું છે. સુભાષિતો અધ્યાય 22 કડી 6. બાળકને કયા રસ્તે ચાલવું તે શીખવશો તો ગરડો થશે, તોય તે ચાતરશે નહીં. સુભાષિતો અધ્યાય 13 કડી 11. ઉતાવળે મળેલી લક્ષ્મી તકતી નથી, ધીમે ધીમે મળેલી લક્ષ્મી વધે છે. શોધ સંહિતા અધ્યાય 86 કડી 5. તમે ખરેખર ભલા પ્રભુજી, ક્ષમા હંમેશા આપો, નામ તમારું લેનારા પર અખૂટ દયા વરસાવો. શોધ સંહિતા અધ્યાય 50 કડી 15. તો સંકટમાં જ્યારે આવીશ અને મને જો તું બોલાવીશ, એમાંથી હું તને બચાવીશ. શોધ સંહિતા અધ્યાય 18 કડી 3. પ્રભુને કર્યું પુકાર, શત્રુઓથી મારો કર્યો ઉપકાર, પ્રભુનો ફોજો જય જયકાર. ફિલિપી અધ્યાય 4 કડી 19. મારા પરમેશ્વર પોતાની સંપત્તિને છાજે એ રીતે ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારી બધી હાજતો બહોળે હાથે પૂરી પાડશે. યહોશુઆ અધ્યાય 1 કડી 9. મેં તને એવી આજ્ઞા નથી કરી કે તારે બળવાન અને બહાદુર થવું, તારે ભયભીત કે ના હિંમત થવું નહીં, કારણ હું તારો ઈશ્વર પ્રભુ, તું જ્યાં જ્યાં જશે ત્યાં તારી સાથે છું. યોહાન અધ્યાય 3 કડી 36. જે કોઈ પુત્ર ઉપર શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે. જે પુત્રનું સાંભળતો નથી તે જીવન જવા પામતો નથી, બલકે તેના ઉપર ઈશ્વરનો કોપ કાયમ રહે છે. યિર્મયાહ અધ્યાય 29 કડી 11. તમારે માટે મેં જે વિચારેલું છે તે હું જાણું છું. મેં તમને સુખ શાંતિ આપવા વિચાર્યું છે, તમને આફતમાં ઉતારવા વિચાર્યું નથી. તમે ભાવિ માટે જે આશા સેવી છે તે પૂરી કરવાનો મેં વિચાર્યું છે.